મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી મચ્છુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે। મોરબીના બેઠા મયુર પુલ પર અવરજવર બંધ કરાઈ। લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના અપાઈ। મોરબી બી ડિવિઝન પોલીસે મચ્છુ નદીના કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જેથી ત્યાં કોઈ પણ અવરજવર કરે તો તેમને રોકવામાં આવે। મચ્છુ નદી જે અત્યારે બંને કાંઠે વહી રહી છે, ધસમસતો પ્રવાહ નદીમાં વહી રહ્યો છે, એવામાં નદી કિનારે ન જવા માટે લોકોને અપીલ કરાઈ છે। સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। અતુલ, મોરબીમાં શું સ્થિતિ છે અને મચ્છુ નદીનું જળસ્તર જે વધી રહ્યું છે તેના કારણે આસપાસના વિસ્તારમાં શું સમસ્યા? દીપા, ચોક્કસથી મોરબીમાં જે કહી શકાય કે મચ્છુ 1 મચ્છુ 2 બંને ઓવરફ્લો થયા છે, જેમાં મચ્છુ 1માં ઉપરવાસમાં વરસાદ આવે એ પાણી મચ્છુ 1માં આવે છે, બાદમાં મચ્છુ 2માં છોડવામાં આવે છે। ત્યારે 30 દરવાજા ખોલવામાં આવતા જે મચ્છુ ડેમનું જે પાણી છે મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ત્યાંથી ગઈકાલે આપણે રેસ્ક્યુ ઓપરેશન માટેનો લોકોને બતાવ્યું છે, ત્યાં અત્યારે પાણી જ પાણી છે અને જે આખો બેઠો પુલ મચ્છુ નદીનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક મચ્છુ નદી જે છે તે ગાંડી થઈ છે, જે માટે વહેવા માંડી છે। લોકો દ્વારા પણ એક આસ્થાનું પ્રતિક મચ્છુ માતાજીનું મંદિર પણ આવેલું છે, તેને પણ ક્યાંક ને ક્યાંક જે માનવામાં આવે છે આમાંથી લોકો પાણી લઈ જાય છે અને મચ્છુ માતાજી પર પણ ચડાવે છે। ગંભીરતા લઈ તંત્ર સતત થઈ ગયું છે। પોલીસ દ્વારા રાહુલ ત્રિપાઠી સતત જિલ્લા કલેક્ટર ગંભીરતાને પગલે મોરબી બી ડિવિઝન પીઆઈ સહિતની જે ટીમ છે એમ કે વસાવા સહિતની ટીમ છે તેના દ્વારા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સદંતર બંધ કરી દેવામાં આવે છે, લોકોના અવર જવર પર પ્રતિબંધ કરી દેવામાં આવે છે। ત્યારે આ મચ્છુ નદી આગામી સમયમાં જો આ જ રીતે વરસાદ રહ્યો તો મારિયાના 32 ગામો છે ત્યાં પણ તારાજી સર્જે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આભાર અતુલ, તમામ જાણકારીઓ આપવા માટે। મોરબીના મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા પ્રશાસન એલર્ટ। જોધપર નદીથી મોરબી શહેરને જોડતા પુલને બંધ કરાયો છે। મચ્છુ બે ડેમ પરના પુલને સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો। વાંકાનેર તરફથી આવતા લોકોને જોધપર નદી અને મચ્છુ બે ડેમ તરફ ન જવા માટે અપીલ કરાઈ રહી છે। નેશનલ હાઈવે પરથી મોરબી જવા માટે અપીલ કરાઈ। ડેમ પર પોલીસ પહેરો ગોઠવાયો છે। લોકોને મચ્છુ બે ડેમની આસપાસના વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે। મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જે સાર્વત્રિક વરસાદ પડ્યો છે, મચ્છુ 1 અને ડેમી નદી બધા જ ડેમો ફૂલ છે। મચ્છુ 1 મહાકાય ડેમ છે તે પણ ઓવરફ્લો છે, તેનું પાણી પણ મચ્છુ 2માં છે અને હાલ અત્યારે 30 દરવાજાથી વધારે દરવાજા ખોલવામાં આવ્યા છે અને કહી શકાય કે 2.5 લાખ ક્યુસેક પાણી છે છોડવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લા પોલીસ સતર્ક છે। મોરબી તાલુકા પોલીસ દ્વારા પણ ખડે પગે રહી અને લોકો સાવચેત જગ્યાએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જે પુલ જે છે કે જે જોધપર નદીથી મોરબી શહેર તરફ જવાનો પુલ છે તે પણ કહી શકાય કે બંધ કરવામાં આવ્યો છે। આપણી સાથે મોરબી તાલુકા પીઆઈ એનઆર મકવાણા જોડાયા છે। સાહેબ, કઈ પ્રકારની સ્થિતિ છે, શું લોકોને અપીલ છે? હાલમાં મચ્છુ બે ડેમમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવેલું હોય જોધપરથી ભડિયાદ ગામ વચ્ચે જતો જે નદી ઉપરનો બ્રિજ છે એ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવેલો છે। લોકોને ખાસ અપીલ છે કે પોતાના ઘરમાં રહે અને પોતાના જાનમાલને નુકસાન ન થાય એટલે પોતાના ઘરમાં બેસી અને શાંતિથી કોઈ નદીની અંદર જોવા અથવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે ત્યાં અવરજવર ન કરવા લોકોને અમારી અપીલ છે। સાહેબ, રસ્તો બંધ છે, કયા રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ? મોરબી વાસીઓને કઈ જગ્યાએથી આવતા હોય તો કયા રસ્તે ચાલવું જોઈએ? હાલ મોરબી વાસીઓને જે હાઈવે છે મકનસર વાળો, એ હાઈવેથી મોરબીની અંદર જે મયુર બ્રિજ છે એનાથી લોકોને અવરજવર કરવા અમારી અપીલ છે। ચોક્કસથી નેશનલ હાઈવેથી અવરજવર કરવા અપીલ છે। રસ્તો જે છે, પુલ જે છે, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે મચ્છુ બે ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, જે મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે અને તેની ઉપરનો જે પુલ છે કે જે નબળી હોવાની રીતે ગંભીરતા લઈ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે મોરબી વાસીઓએ પણ સાવચેત રહી સતર્ક રહેવાની ખાસ જરૂર છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વચ્ચે ભોગાવો નદી ગાંડીતુર બની। આર્ટ્સ કોલેજ સામે આવેલા ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યા। જોરાવરનગર રતનપર અને વઢવાણને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો। બ્રિજ પરથી વહી રહ્યા છે ધસમસતા પાણીનો પ્રવાહ। રસ્તો બંધ થતા વાહન ચાલકોને લાંબો ફેરો કરવાની ફરજ પડી। તંત્રએ બેરિકેડ અને આળસ મૂકીને ઓવરબ્રિજ પરથી પસાર ન થવા માટે તાકીદ કરી છે।
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદ તેમજ ઉપરવાસમાં ચોટીલા અને મૂળીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિને લઈને સુરેન્દ્રનગર વઢવાણ શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ અંદાજે 5 વર્ષ બાદ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવનગર, રતનપરા 4 શહેરોની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી હાલ 2 કાંઠે વહી રહી છે અને સુરેન્દ્રનગર અને રતનપર, જોરાવનગર, વઢવાણને જોડતા 2 જેટલા જે કોઝવે પુલ છે, બંને પુલ પર પાણી ફરી વળ્યા છે અને હાલ તંત્ર દ્વારા બંને પુલ પર વાહન વ્યવહાર માટેની તમામ જે અવર જવર છે બંધ કરી દેવામાં આવી છે. બંને તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે, તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જાય એવી શક્યતાઓ છે. હજુ જો આગામી સમયમાં ઊંચો કે વધુ વરસાદ આવે અને ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાણીની આવક વધે તો સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ છેક લીંબડી સુધી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ખેડાના મૌધા તાલુકાના મહીસા ગામમાં આવેલ ડેમછા તળાવ ઓવરફ્લો થતા વરસાદના પાણી ગામમાં ફરી વળ્યા. ગામમાં પાણી ફરી વળતા 42 લોકો ફસાયા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એસડીઆરએફના જવાનોએ બોટ દ્વારા ફસાયેલ 42 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા. જામકંડોરણાનો ફોફર ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. ફોફર ડેમના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે ધોવાતા વાહન વ્યવહાર ખોરવા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફોફર નદી 2 કાંઠે વહેતી થઈ. નદીમાં આવેલ ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. જામકંડોરણાનો ફોફર ડેમ, જેમાં ધસમસતા પાણીનો પ્રવાહ જુઓ. મંદિર પણ પાણીમાં ગરકાવ થતા જ આસપાસના વિસ્તારમાં પણ લોકો પરેશાન થઈ ચૂક્યા છે. બાંટવા ખારો ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો. ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલીને પાણી છોડાયું. કોટવાવ, થાપલા, એકલેરા, સમેગા ગામોને એલર્ટ કરાયા. લોકોને નદી કાંઠે નહીં જવા તંત્રની અપીલ. બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદ. બાંટવા ખારો ડેમ જે છલકાયો છે, બીજી વખત સિઝનમાં છલકાતા તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે. સિંચાઈ માટે તેમને સારું પાણી મળી રહેશે અને એટલે જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. આસપાસના જે ગામડાઓ છે તેમાં ખુશીની લહેર. કોટવાવ, થાપલા, એકલેરા, સમેગા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે આ પાણી ફરી વળે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં વધુ એક ડેમ છલકાયો છે. ઉપરવાસમાં વરસાદથી વડિયાનો સુરવો એક ડેમ છલકાયો. રાત્રે 4 ઇંચ વરસાદ પડતા ડેમ છલકાયો. સુરવો એક ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા. નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા. વડિયા, ચારણિયા, સમઢિયાળા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. હાલથી આજ સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડેલો છે. ડેમમાં નવા નીરની 1 ફૂટની આવક થઈ છે. ડેમ FRL સુધી ભરાઈ ગયો હોવાના કારણે હાલ ડેમ 2 ફૂટ 2 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવેલા છે. હાલ ડેમની આઉટફ્લોની વાત કરીએ તો 1907 ક્યુસેક જેટલો આઉટફ્લો ચાલુ છે. જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રામેશ્વરનગર, પટેલવાડી વિસ્તારમાં પાણી ભરાયા. લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા જ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. રાજમાર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. રામેશ્વરનગર અને પટેલવાડી જે પાણીમાં ગરકાવ થતાં જ સ્થાનિકોની પરેશાનીઓ વધી ગઈ છે. લોકોની ઘરની અંદર પણ પાણી ઘૂસતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી, પોતાનો રોષ ઠાલવ્યો, વ્યથા અને વેદના પણ જણાવી. તેમનું કહેવું છે કે વરસાદના પાણીના કારણે તેમના ઘરની ઘરવખરી બરબાદ થઈ ગઈ છે. હવે રસોડામાં જઈએ તો આખરે અનાજનો જે જથ્થો રાખવામાં આવ્યો હતો તે પણ પલળી ગયો છે. તો બનાવીએ શું? ભોજન કઈ રીતે લઈએ? બહાર રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ છોકરાઓ નથી જઈ શકતા, મહિલાઓ નથી જઈ શકતી. પુરુષો જઈ રહ્યા છે પરંતુ મહા મહેનતે, કારણ કે બહાર પગ મૂકવો, ત્યારબાદ આ જે પાણી છે તેમાંથી કઈ રીતે બચીને નીકળવું તે એક મોટો પડકાર છે તેમની સામે. વાહનો આખા ડૂબી ગયા છે. સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિંજલ, શું સમસ્યાઓ અત્યારે લોકો વર્ણવી રહ્યા છે તમારી આગળ? કેવા પ્રકારની વેદના ઠાલવી?
બિલકુલ દીપા, જે પ્રકારે વરસાદ છે તે વરસાદ વેરી બન્યો હોય તેવા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે હવે જામનગરમાં થયું છે. જે પ્રકારે હું સીધા જ એક્સક્લુઝિવ દ્રશ્યો દેખાવા પછી જામનગરના જે રામેશ્વર વિસ્તારમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ કમરથી ઉપા 36 સમા જે પાણી છે તે પાણીમાં લોકો જઈ રહ્યા છે. એ જે લોકો છે તે લોકોની પાછળ જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. લોકો છે તે હાલ દોરડા વડે રેસ્ક્યુ કરી રહ્યા છે. એક તરફ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, તો અહીંથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે જ્યાં જુઓ ત્યાં જળ જ જળ જોવા મળી છે. લોકોમાં ઘરોમાં હાલ પાણીનો પ્રવાહ છે તે જઈ રહ્યો છે. અત્યારે લોકો જ્યાં રહે છે ત્યાં લોકોના ઘરની પરિસ્થિતિ છે કે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું. હાલ પણ જે ઘરની અંદર મહિલા છે તે મહિલા હાલ જે પ્રકારે આ ઘરની ઘર વખરી છે તે સ્થાનાંતરિત કરી રહ્યા છે, કારણ કે અહીંથી વરસાદને લઈને જે ઘરની અંદર પાણી ઘૂસ્યા છે ત્યારે પરિસ્થિતિ છે તે ખૂબ દોહલી બની છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જામનગરના રામેશ્વર પટેલવાડી વિસ્તારમાં અત્યારે અહીં પાણી છે તે જોઈ શકાય છે. અહીં નળની ચકલી છે, જે નળની ચકલી છે એ નળની ચકલી પણ ડૂબી ગઈ છે. માત્ર ઉપરથી ચકલી જ જોવા મળી રહી છે. બીજી તરફ ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. જે લોકોની તકલીફો છે તે તકલીફો હાલ દોહલી બની છે, કારણ કે લોકોના ઘરની અંદરની તમામ જે ઘર વખરીઓ છે તે ઘર વખરીઓ પણ અહીં જોઈ શકાય છે કે હાલ પાણીમાં ગરક થઈ ગઈ છે. શેટી હોય આ ઉપરાંત જે પ્રકારે અન્ય જે ઘર વખરીઓ છે તે ઘર વખરીઓને ખૂબ તકલીફ પહોંચી છે. અહીં સ્થાનિકોની તકલીફોને લઈને ન્યૂઝ 18 જ્યારે પહોંચ્યું છે ત્યારે લોકો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે ગેસ સિલિન્ડર છે તે ગેસ પાણીમાં જોવા મળી છે. તો બેન કેવી તકલીફ, કારણ કે ગેસ સિલિન્ડર પર હાથમાં પડે સાહેબ અમારે બહુ તકલીફ છે. આ ગેસ સિલિન્ડર બધું ઘર વખરી બધું આવતા તમે ક્યાં જાય, કોઈ નથી કોપરેટર આવતું કે કાંઈ નથી કોઈ આવતું. આ બધું જ અમારા બુઢા માણસો બધા અમે આ ઘરનું કાંઈ થતું બધું કરવું પડે છે. ગેસ સિલિન્ડર શેકી બધું ટોટલી અમારું બધી વસ્તુ ઘરે કોઈ જેન્ટ્સ નથી, અમારે કોઈ નથી એવું કહી રહ્યા છે. બીજી તરફ ન્યૂઝ 18 સૌપ્રથમ અહીં પહોંચ્યું છે. શું કહેશો બેન, કેવી તકલીફ અત્યારે, કારણ કે ઘરની ઘર વખરી પાણીમાં હાલ જોવા મળી રહી છે? ભાઈ તમે તકલીફ તમે નથી ઉભી રહી શકતા. અહીંયા અમે સવારના 7 વાગ્યાની આ બધી કરીએ છીએ. ઘરમાં જેન્ટ્સ સામે કોઈ હાજર નથી, બધા વર્ક કામમાં ગયા છે બધા. અને અત્યારે અમે 2 જણી છે ને એ એટલા એજ વાળા છે કે એ હેલ્પ કરવા માટે અમે કોકને ગોતીએ છીએ, પણ એ સમયસર નથી આવતી. ઘરની ઘર વખરી અમારી બધી ખરાબ થઈ ગઈ છે. ઘરની ઘર વખરી પણ બગડી ચૂકી છે. દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ ઘર વખરી હાલ પાણીમાં ગરક થઈ ચૂકી છે. અહીં વાત કરવામાં આવે જામનગરમાં જે હવે વરસાદ છે તે વરસાદ આફતનો વરસાદ બની રહ્યો છે ને હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિ કહી જાય છે કે અનેક લોકોની પારાવાર મુશ્કેલીઓ છે તે હવે વધી રહી છે. વરસાદના રેડ એલર્ટને લઈને જામનગરમાં જે પ્રકારનો વરસાદ પડ્યો છે, આ વરસાદથી અનેક લોકોની સમસ્યામાં વધારો થયો છે. જ્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું ત્યારે જે રામેશ્વર વિસ્તારના દીપાની દ્રશ્યો દેખાઈ રહ્યો છે, અહીં જે પ્રકારે લોકો છે તે લોકો પણ ઘરોની બહાર હાલ નીકળી રહ્યા છે, કારણ કે ઘરમાં નીકળવું પણ બની રહ્યું છે. અહીં લોકોની મુશ્કેલીઓ વચ્ચે જ્યારે પહોંચી છે ત્યારે હજી સુધી અહીં નથી પહોંચ્યું અને તમામ લોકો છે તે લોકો હાલ મુશ્કેલી વચ્ચે જનજીવન જોવા મળી રહ્યું છે. દીપા, જામનગરમાં હવે વરસાદ છે તે આફતનો વરસાદ જોવા મળી રહ્યો છે. કિજલ, આ પાણીને જોતા એવું લાગે છે કે વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ મિક્સ થયા હશે. ખૂબ જ દૂષિત આ પાણી છે, એટલે આમાં ઊભા રહેવું પણ ત્વચા સંબંધિત રોગોને આમંત્રણ આપવું, એટલે ઘરવખરીને નુકસાન તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય સામે પણ એક પ્રશ્નાર્થ. તો કિંજલ પાસે ફરી એક વખત જઈશું, પરંતુ અત્યારના આ સમાચાર. ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, દુકાનો પણ જાણે કે જળમગ્ન થઈ ચૂકી છે, વાહનો પણ ડૂબ્યા છે, ઘૂંટણથી કમર સુધી પાણી આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે રામેશ્વર પટેલવાડી વિસ્તારમાં, અને લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે પ્રશાસન તેમની મદદે આવે. દ્વારકાના ખંભાળિયા શહેરમાં ભારે વરસાદથી ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી. ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદથી શહેરની ઘી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. ઘી નદી ભયજનક સપાટીએ વહેતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ખંભાળિયા શહેરમાં 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે.
ખંભાળિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખંભાળિયા પાસે આવેલી ઘી નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે. હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા પાસે આવેલી આ ઘી નદી છે તે હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. ભયજનક સપાટીએ ઘી નદી વહી રહી છે. ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા આ ઘી નદીના નીચાણવાળા ગામોમાં વસવાટ કરતા લોકોને પણ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે. વાત કરીએ તો ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા દ્વારકા જિલ્લામાં એક એનડીઆરએફ ટીમ પણ ખાસ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ખંભાળિયા પંથકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. શેઢી નદી બાદ હવે મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ખેડા અને વડોદરા જિલ્લાનો સંપર્ક કપાયો. ગળતેશ્વરથી વડોદરાના ડેસરને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ઓવરબ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી. પોલીસનો કાફલો પણ ગોઠવાયો. નીચાણવાળા વિસ્તારમાં ન જવા મુસાફરો અને સ્થાનિકોને તંત્રે સૂચના આપી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.